નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરનું બ્રિજનું લોકાર્પણ કર્યું. આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે ₹226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ 4 લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ 2 લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નાયરા, GSFC તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય 4 જંકશન, 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન ઉપર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે. પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, 3 દરવાજા, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસ કાર્યની સાથે જ બ્રિજ નીચેના અંડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાં 1200થી વધુ વાહનોના પાર્કિંગની પણ વ્યવસ્થા તેમજ 850 ટુ વ્હીલર્સ, 250 ફોર વ્હીલર્સ, 100 રિક્ષા અને 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. તદુપરાંત કુલ 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ, 1 લોકેશન ઉપર શ્રમિક સુવિધા કેન્દ્ર, 10 ગાળામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી, 4 લોકેશન ઉપર વેઇટિંગ સીટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન ઉપર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો જ અધ્યાય ઉમેરશે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ સૌને સાથે રાખીને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે. તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. દરેક નાગરિકના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા 3 દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો, એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ, છોટે કાશી એવા જામનગરમાં 622 કરોડ રૂપિયા, એમ છેલ્લા 3 જ દિવસમાં 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. એટલે ખૂબ સારી રીતે મેં કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાન શ્રી છે ત્યાં સુધી મેં 2010માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની મીટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા. મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોનો 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી. તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ, એમાંથી પણ આપણે બધા પસાર થયા છે. એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે, આગળનું જોતા જ જાય છે. આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ. આજે તમે જામનગર શહેર, મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયરની શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આઈએ તારે જ રાખે છે, એવું છે? અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો
સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે, આ બાજુ આગળ નીકળતો હોય ને તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે. અરે ભાઈ, આ તો કઈ આપણી પણ રીત છે. તમે થોડો ટાઈમ સાચવો. તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે. તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી. અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે. એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે. એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે. એ તો સારી જ વસ્તુ થઈ છે, પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે.